નમસ્કાર મિત્રો, હું શ્રીમતી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજના આ વિડીયોમાં પણ આપણે હેન્ડ રિટન્સ નોટ્સ દ્વારા શીખવાના છીએ। આની પહેલાંના વિડીયોમાં આપણે ગ્લાયકોલિસિસ અને બંધારણના કેટલાક ટોપિક જોઈ ગયા છીએ। તો આજે આપણે કાર્બોહાઈડ્રેટ્સ વિશે પહેલાં થોડું જાણીએ। તો પહેલાંના વિડીયોમાં પણ કાર્બોહાઈડ્રેટ્સની થોડી ઘણી માહિતી તો આપણે મેળવી જ છે। ઓકે, તો બધા વિડીયોમાં આપણે થોડું જાણતા રહીએ તો આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। અહીં એટલા બધા વ્યૂઝ નથી આવતા, પણ જેટલા પણ લોકો જોવે છે એ બધાનો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય એ રીતે જ આપણે ભણાવીએ છીએ। તો આજે કાર્બોહાઈડ્રેટ્સ જોઈશું। કાર્બોહાઈડ્રેટ્સ માટેનું સામાન્ય સૂત્ર છે CnH2nOn। જેમ કે ગ્લિસરાલ્ડીહાઇડ છે એ ટ્રાયોઝ શર્કરા છે। ટ્રાયોઝનો અર્થ શું થાય મિત્રો? કે જેમાં 3 કાર્બન આવેલા છે। ડન। તો CnH2nOn ને ફોલો કરે છે। કેવી રીતે? તો અહીં Cn, તો n કેટલા છે? 3, તો H2 હશે એટલે n ના 2 ગણા હશે, તો 3 ના 2 ગણા કેટલા થાય? 6, તો 3 દુ 6, તો 6 અહીં, અને ઓની સંખ્યા જેટલી કાર્બનની સંખ્યા હશે એટલી જ હશે, એટલે 3 ની 3। ઓકે, ડન। એવી રીતે છે ઇરિથ્રોઝ, એ ટેટ્રોઝ શર્કરા છે, એમાં કાર્બન 4 છે, તો H કેટલા હશે? 8, અને O હશે 4। પછી આવે છે રાઇબોઝ, જે પેન્ટોઝ શર્કરા છે, જે શાની અંદર જોવા મળે છે? આપણને RNAમાં જોવા મળે છે। તો પેન્ટોઝ શર્કરા છે, તો એમાં C5 છે, H10 છે, અને O5 છે। ડન। 5 કાર્બનવાળું છે તો પેન્ટોઝ, 4 કાર્બનવાળું છે તો ટેટ્રોઝ, અને 3 કાર્બનવાળું છે તો ટ્રાયોઝ। ડન। કોઈ કન્ફ્યુઝન નથી ને? પછી આવે છે આપણું ગ્લુકોઝ, જે 6 કાર્બનવાળી શર્કરા છે, તો એને કહીશું હેક્ઝોઝ। ડન। અહીં ફ્રુક્ટોઝ પણ 6 કાર્બનવાળી શર્કરા છે, તો C6H12O6 ગ્લુકોઝનું શું છે? અણુસૂત્ર છે। ડન। આ બધા જ સૂત્ર તમે જોયું કે CnH2ON સામાન્ય સૂત્રને ફોલો કરે છે। પરીક્ષામાં આ કદાચ પૂછાઈ શકે કે કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર જણાવો, તો આપણને આવડવું જોઈએ। ડન છે? તો ચાલો હવે પ્રાણી સૃષ્ટિના કેટલાક પ્રશ્નો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો કેવા છે? તો બહુકોષી છે। બધા સભ્યો બહુકોષી છે એટલે જ એનો સમાવેશ શામાં કરવામાં આવ્યો છે? પ્રાણી સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે। ફરી એકવાર, પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો કેવા છે? તો બહુકોષી છે। બહુકોષી છે એટલે તો એમનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે। ડન છે? ડન। તો સછિદ્ર પ્રાણીઓના ઉદાહરણ આપો। આપણે પહેલાં સછિદ્ર સમુદાયના કેટલાક પ્રશ્નો લીધા છે, તો એમના ઉદાહરણ જોઈએ। તો એ છે સાયકોન, સ્પોન્જિલા, મીઠા જળની વાદળી, અને યુસ્પોન્જિલા। જો તમારે સછિદ્ર સમુદાય વિશે વધુ ડિટેલમાં વિડીયો જોતો હોય તો એ પણ આપણે બનાવેલું છે। સરસ મજાનો વિડીયો છે, એકવાર જરૂરથી જોજો, બધું જ આના વિશે ક્લિયર થઈ જશે। એ વિડીયો જોઈને આવીને પછી તમે જો આ વન લાઇનર સોલ્વ કરશો તો તમને કડકડાટ બધા જવાબ આવડશે। તો પછીનો પ્રશ્ન છે કોષીય સ્તર, સેલ્યુલર લેવલ આયોજન કયા પ્રાણીઓમાં જોવા મળે છે? ઓકે, કોષીય સ્તરીય આયોજન છે। અહીં એક કન્સેપ્ટ ક્લિયર કરો કે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, ઘણા બધા કોષો હશે, તો ફક્ત સછિદ્ર પ્રાણી જ એવું છે કે જેમાં કોષીય સ્તર આયોજન જોવા મળે છે। ફક્ત સમુદાય સછિદ્રમાં, વાદળીમાં જ આપણને કોષીય સ્તર આયોજન જોવા મળે છે। એટલે કે કોષો ભેગા મળીને હજુ પેશી બની નથી, પેશીની રચના થઈ નથી મિત્રો અહીંયા, એટલે કોષીય સ્તરીય આયોજન જોવા મળે છે। કોનામાં? સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં પ્રોરીફેરા કહેવામાં આવે છે, જે વાદળી છે। ઓકે, ડન। પછી અસમમિતિ ધરાવતું અદેહકોષ્ઠી પ્રાણી સમુદાય કયું છે? તો સમુદાય સછિદ્ર। અસમમિતિ કોને કહેવાશે? સમમિતિ કોને કહેવાય છે? તો 2 પ્રકારની સમમિતિ હોય છે। અરીય સમમિતિ એટલે કોઈ વસ્તુ છે એને તમે આ રીતે વચ્ચેના ભાગથી, બરોબર, આ રીતે આડો, ઊભો, ત્રાસો, કંઈ પણ રીતે કાપો તો તમને બધા ભાગ જે છે, આ બધા ભાગ કેવા મળશે? સરખા મળશે, તો આને અરીય સમમિતિ કહેવાય। બીજી એક પ્રકારની સમમિતિ આવે છે દ્વિપાર્શ્વ સમમિતિ। તો એની અંદર કેવું હોય? ધારો કે કોઈ વસ્તુ છે, જેમ કે આપણે અહીં આ દિલ દોરીએ, બરોબર, ઓકે, તો આના તમે 2 ભાગ કરશો
તો આકૃતિ થોડી એવી થઈ છે, પણ આના તમે 2 ભાગ કરશો તો તમને 2 સરખા ભાગ મળશે ને, તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. ડન. તો અહીં જે આ સમુદાય સછિદ્ર છે એ કેવી સમમિતિ ધરાવશે? અસમમિતિ. એટલે તમે એને કાપશો ને કોઈ પણ બાજુથી તો એના તમને સરખા ભાગ નહીં મળે. તો આપણી કેવી સમમિતિ છે? આપણી દ્વિપાર્શ્વ સમમિતિ છે. કોઈ માણસને તમે વચ્ચેથી કાપો તો 2 સરખા ભાગ મળશે, બરાબર? કાપવાનો નથી, આ જસ્ટ વાત છે. તો આપણામાં કેવી છે? દ્વિપાર્શ્વ સમમિતિ છે. ઓકે, ડન. તો અદેહકોષ્ઠીનો અર્થ એવો થાય કે દેહ કોષ્ઠ ધરાવતો નથી. ઓકે, અદેહકોષ્ઠી છે. દેહકોષ્ઠ કેટલા પ્રકારના હોય છે? અદેહકોષ્ઠી હોય છે, દેહકોષ્ઠ હોય છે અને કુટદેહકોષ્ઠ હોય છે. એ આગળ આપણે જોઈશું. તો અહીં શું વાદળી જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે? તો હા, વાદળી એ જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ખાસ. કારણ કે આર્યુ પરીક્ષા માટે આપણે ખૂબ જ આઈએમપી છે કે વાદળી એક કોષીય સ્તરનું આયોજન ધરાવે છે. તમે વિચાર કરો, છતાં પણ એ જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે. ઓકે, ડન. તો પાણી કઈ રચના દ્વારા અંદર પ્રવેશે છે? ઓકે, તો કઈ રચના છે વાદળીમાં કે જેના દ્વારા પાણી એના શરીરમાં પ્રવેશે છે? તો એ છે સૂક્ષ્મ છિદ્રો, જેને ઓસ્ટિયા પણ કહેવાય છે. ઓકે, સૂક્ષ્મ છિદ્રો આવેલા છે જેને ઓસ્ટિયા પણ કહેવામાં આવે છે. ડન છે? આટલે સુધી ક્લિયર? ચાલો આગળ વધીએ. તો સછિદ્ર પ્રાણીઓમાં પાણી કઈ રચના દ્વારા શરીર ગુહામાંથી નિકાલ પામે છે? અંદર પ્રવેશે છે ઓસ્ટિયા દ્વારા અને બહાર જાય છે આસ્યક દ્વારા. વાદળીની રચના છે ને મિત્રો કંઈક આ પ્રકારની હોય છે. જસ્ટ આપણે જોઈએ તો આ પ્રકારની કંઈક એની રચના હોય છે. લઈએ તો અહીંયા છે ને એના શરીર ઉપર નાના નાના છિદ્રો આવેલા હોય છે, જેને આપણે ઓસ્ટિયા કહીએ છીએ. એના દ્વારા જે પાણી છે એના શરીરની અંદર જાય છે. ઓકે, અને અહીં જે છિદ્ર હોય છે, અહીં જેને આપણે આસ્ય કહ્યું, ઓસ્ક્યુલમ, તો એના દ્વારા જે આ પાણી શરીરની અંદર ગયું એ બહાર આવે છે. ઓકે, ડન. સછિદ્ર પ્રાણીઓમાં છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર કયા કોષોનું બનેલું હોય છે? ઓકે, જે છિદ્રિષ્ઠ ગુહા છે, હાલ આપણે જોયું કે આ પ્રકારની કંઈક રચના હોય છે. છિદ્રવાળી એની ગુહા છે એટલે એને સછિદ્ર કહેવાય છે. તો જે છિદ્રિષ્ઠ ગુહા છે એનું અંદરનું જે સ્તર છે ને, આ અંદરનું સ્તર એ કોલર કોષોનું બનેલું છે. કયા કોષોનું બનેલું છે? કોલર કોષોનું બનેલું છે. સછિદ્ર પ્રાણીઓમાં છિદ્રિષ્ઠ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર કયા કોષોનું બનેલું છે? તો કોલર કોષોનું બનેલું છે. ડન. એટલે અહીં સિમ્પલી તમે યાદ રાખી શકો કે સછિદ્ર પ્રાણીઓને કોલર હોય છે. ઓકે, સછિદ્ર સમુદાયના પ્રાણીઓને કોલર હોય છે. કોલર કોષોનું બનેલું છે. પછી છે શું સમુદાય સછિદ્રમાં લિંગ ભેદ જોવા મળે છે? તો ના, તેઓ ઉભયલિંગી પ્રાણી છે. ઉભયલિંગી એટલે શું થશે? નર અને માદા બંને શામાં હશે? એક જ પ્રાણીમાં હશે. તો કેવા પ્રાણીઓ છે? ઉભયલિંગી પ્રાણીઓ છે. કોણ? સછિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે એ બધા કેવા છે? ઉભયલિંગી છે. સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં પાણીના વહનનો માર્ગ જણાવો. નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓકે, ડન. નીટનો પ્રશ્ન છે, આપણે નીટની એક્ઝામમાંથી લીધેલો પ્રશ્ન છે, યાદ રાખીશું. તો આપણે આગળ જોયું કે પાણી શામાં જશે? પહેલાં સૂક્ષ્મ છિદ્રો દ્વારા શરીરની અંદર જશે, પછી છિદ્રિષ્ઠ ગુહામાં આવશે. જે મિત્રો આપણે દોર્યું હતું ને, તમે મારો વિડીયો જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. આની પર એક આખો અલગથી વિડીયો છે, જોજો તો ખૂબ સરસ રીતે સમજાશે. તો આ જે છિદ્રિષ્ઠ ગુહા છે એ આરે અંદરની જે ગુહા છે એને આપણે છિદ્રિષ્ઠ ગુહા કહીએ છીએ મિત્રો. તો આની ઉપર જે છિદ્ર આવેલા હોય છે એ સૂક્ષ્મ છિદ્રો છે, એના દ્વારા પાણી અંદર આવશે. ક્યાં આવશે? છિદ્રિષ્ઠ ગુહામાં આવશે. અને અહીં જે આસ્યક છે એના દ્વારા પાણી ક્યાં જશે? બહાર જતું રહેશે. ડન છે? ડન છે. ઓકે, પાણી ક્યાં ગયું? પહેલાં સૂક્ષ્મ છિદ્રો દ્વારા છિદ્રિષ્ઠ ગુહામાં ગયું અને ત્યાંથી આસ્યક દ્વારા બહાર નીકળી ગયું. ઓકે. હવે પૃથુકૃમિ જેવા કેવો દેહ ધરાવે છે? તો ચપટો પૃષ્ઠવક્ષીય દેહી છે. વચ્ચે 2-3 પૃથુકૃમિના આવી ગયા છે, એમસીક્યુ પણ આપણે જોઈ લઈએ. પ્રશ્ન આવી ગયા છે. તો ચપટો પૃષ્ઠવક્ષીય દેહ ધરાવે છે. ચપટો એટલે એકદમ આમ છે ને, ચપટો આમ ચીપકાઈ ગયેલો. આ પેજ કેવું છે? આવું એને ચપટું કહેવાશે. ઓકે, ચીપકાઈ ગયેલો આ રીતે. તો પૃષ્ઠવક્ષીય એટલે પૃષ્ઠ બાજુથી પણ ચપટો છે અને વક્ષ બાજુથી પણ ચપટો છે. આગળ પાછળ બંને બાજુથી ચપટો છે. ઓકે, તો એને કેવો કહેવાય? પૃષ્ઠવક્ષીય દેહી છે. ચપટો પૃષ્ઠવક્ષીય દેહ. ડન. ચાલો
ચપટા કૃમિઓ કેવી સમમિતિ ધરાવે છે? તો એ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ચપટા કૃમિઓ કેવી સમમિતિ ધરાવશે? દ્વિપાર્શ્વીય. વચ્ચેથી તમે કાપશો તો બે સરખા ભાગ તમને મળી રહેશે. ઓકે, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ચપટા કૃમિનું ગર્ભસ્તર કેવું હોય છે? ત્રિગર્ભસ્તરીય હોય છે. કેવા પ્રાણીઓ છે? ત્રિગર્ભસ્તરીય છે. ઓકે, તો ચપટા કૃમિનો દેહકોષ્ઠ કેવો હશે? અદેહકોષ્ઠી છે. દેહકોષ્ઠ ધરાવતા નથી. કેવા છે? અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. કેવા છે? અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. આયોજનમાં શું છે? અંગસ્તરીય આયોજન છે. એટલે કે જે પ્રાણીઓ છે એ બધા કેવા છે? અંગસ્તરીય આયોજન ધરાવતા છે. અંગો જોવા મળે છે. જ્યારે સમુદાય જે સછિદ્ર જોયું એમાં કોષસ્તરીય આયોજન હતું. કોષો બધું આયોજન કરતા હતા આખા શરીરનું. અંગસ્તરીય એટલે અંગો બધું આયોજન કરે છે. જેવી રીતે કે આપણી અંદર અંગસ્તરીય આયોજન છે. બરોબર છે. પછી સમુદાય કોષ્ઠાંતરી ઉપર આપણે આવ્યા છીએ. તો સમુદાય કોષ્ઠાંતરીમાં કેવું આયોજન જોવા મળે છે? તો પેશી સ્તરીય. ઓકે, મેં તમને પહેલાં જ કીધું કે ચપટા કૃમિનું થોડું વચ્ચે આવી ગયું છે, તો પણ આપણે જોઈ લીધું થોડું. હવે સમુદાય કોષ્ઠાંતરી ઉપર આપણે આવ્યા. પહેલાં જોયું આપણે સમુદાય સછિદ્ર જે કોષસ્તરીય આયોજન ધરાવતું હતું. હવે આ જે સમુદાય કોષ્ઠાંતરી છે કેવું આયોજન ધરાવે છે? પેશી સ્તરીય આયોજન છે. એટલે કે પેશીઓ ભેગી મળીને જે પણ કાર્ય કરશે એ પેશીઓ કરશે, એટલે પેશી સ્તરીય આયોજન. કોનામાં જોવા મળે છે? સમુદાય કોષ્ઠાંતરીમાં. ઓકે, તો સમુદાય કોષ્ઠાંતરીમાં કેવી સમમિતિ જોવા મળે છે? તો અર્ય સમમિતિ. અર્ય સમમિતિ કોને કહેવાય? અહીંયા સમજાવ્યું તમને. આ જે ગોળ કર્યું એને ગમે તે બાજુથી વચ્ચેથી કાપો તો તમને બધા સરખા ભાગ મળશે. તો આને કેવું કહેવાય? અર્ય સમમિતિ. તો આ જે સમુદાય કોષ્ઠાંતરી છે એમાં તમને કેવી સમમિતિ જોવા મળશે? અર્ય સમમિતિ. આનું સરસ મજાનું ઉદાહરણ આપું તમને, જેલીફિશ. બરોબર, જેલીફિશ એ સમુદાય કોષ્ઠાંતરીમાં આવે છે. ઓકે, તો જેલીફિશમાં તમે જોતા હશો, જોઈ હશે તો ખબર હશે કે અર્ય સમમિતિ જોવા મળે છે, ગોળ હોય છે. ડન. તો જેલીફિશ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અર્ય સમમિતિ જોવા મળે છે સમુદાય કોષ્ઠાંતરીમાં. પેશી સ્તરીય આયોજન છે. આગળ વધીએ. કોષ્ઠાંતરીમાં ડંખકોષો, ડંખી સપૂટ અથવા સૂત્રાંગનું કાર્ય શું છે? ઓકે, આવી એક રચના આવેલી હોય છે કોષ્ઠાંતરીઓમાં. ડંખકોષો કહેવાય, ડંખી સપૂટ કહેવાય કે સૂત્રાંગો કહેવાય. તો એનું કાર્ય શું છે? તો આધાર સાથે એને જકડી રાખે છે. ઓકે, જેવી રીતે કે કોઈ આપણે લઈ લઈએ, જેલીફિશ જ લઈએ ચાલો, અથવા તો જેલીફિશ જ લઈ લઈએ, તો એમાં આ પ્રકારેની તમને રચના જોવા મળે છે. ઓકે, આને આપણે ડંખી સપૂટ, સૂત્રાંગ કે ડંખ કોષો કહી શકીએ છીએ. તો આ જે રચના છે મિત્રો, એનું કાર્ય શું છે? તો એના 2 થી 3 કાર્ય છે. પહેલું કે એને આધાર સાથે જકડી રાખશે. બીજું, પ્રતિકાર આપશે. એટલે કે કોઈ પ્રાણી એની પર અટેક કરે તો એ શું આપશે? આના વડે પ્રતિકાર આપશે. અને સંરક્ષણ કરવું કે ભક્ષકને પકડવું, એનું જે ખોરાક છે એને પકડવાનું કામ કરશે. ઓકે, અને સંરક્ષણ, પ્રતિકાર આપી શાનું કામ કરશે? સંરક્ષણનું કામ કરશે. અને ભક્ષકને પકડવાનું કામ કરશે. ડન. તો કોષ્ઠાંતરીમાં વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે જેને ડંખ કોષો, ડંખી સપૂટ કે સૂત્રાંગ કહેવાય છે. એનું કાર્ય શું છે? તો જે પ્રાણી છે એને આધાર સાથે જકડી રાખવાનું, પ્રતિકાર આપવાનું, સંરક્ષણ કરવું કે ભક્ષકને પકડવાનું એનું કાર્ય છે. ઓકે, ડન. તો આશા રાખું છું તમને વિડીયોમાં ખબર પડી રહી છે. તો જો વિડીયોમાં ખબર પડતી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો. આગળનો પ્રશ્ન જોઈએ. કયા દંશકો કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે? તો એ છે કોરલ્સ, જેને ગુજરાતીમાં પરવાળ કહેવાય છે. ઓકે, કોરલ્સ એ ખૂબ જ મહત્ત્વના છે, બહુ જ સુંદર દેખાતા હોય છે, દરિયાની અંદર હોય છે. ઓકે, અને આ દંશકોનો જે એક પ્રકાર છે તો કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે કોરલ્સ. આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે, કચ્છમાં. ઓકે, તો જે આ કોરલ્સ છે કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. કોણ? કોરલ્સ. ઓકે, તમને ઇમેજ આની એક સરસ મજાની મૂકી દઉં છું, તમને દેખાતી હશે, બહુ જ મસ્ત હોય છે કોરલ્સ. તો દંશકો છે, દંશકોનો પ્રકાર છે જે આપણે જોઈ રહ્યા છીએ કોષ્ઠાંતરી એનો, અને કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે જેને પરવાળ કોરલ્સ કહેવાય છે. ઓકે, ડન. ચાલો, પુષ્પક પ્રકારના દંશકોમાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? હવે દંશકોના 2 પ્રકાર હોય છે મિત્રો. એક છે પુષ્પક. ઓકે, પુષ્પક, અને બીજું છે છત્રક.
ઓકે, જે આપણે જેલીફિશ જોઈએ છીએ ને છત્રક પ્રકારનું દર્શક છે. આપણે પુષ્પ છે એટલે પુષ્પ જેવું દેખાતું હશે, રાઈટ? તો આ સાચી વાત છે, પુષ્પક જે છે પુષ્પ જેવું દેખાય છે અને જે છત્રક છે એ થોડું છત્રી જેવું દેખાય છે. ઓકે, તો જે પુષ્પક છે એ પુષ્પક પ્રકારના દંશકો છે એમાં અલિંગી પ્રજનન જોવા મળે છે અને છત્રક પ્રકારના દંશકો છે એમાં લિંગી પ્રજનન જોવા મળે છે. ઓકે, જે જેલીફિશ એનું ઉદાહરણ છે એ ઉદાહરણ કીધું છે. તો અલિંગી પ્રજનન આની અંદર જોવા મળે છે અને છત્રક પ્રકારના દંશકમાં લિંગી પ્રજનન જોવા મળે છે. બીજી એક વસ્તુ કે જે પુષ્પક હોય છે ને એ એક જગ્યાએ ચોંટેલા હોય છે, સ્થાયી હોય છે કોઈ એક જગ્યાએ, બરાબર? એ અહીંથી હલશે નહીં યાર. ડન છે, ડન છે. અને જે છત્રક પ્રકારના દંશકો છે એ એક જગ્યાએથી હલી શકે છે, બીજી જગ્યાએ જઈ શકે છે. ઓકે, તો એ છત્રક પ્રકારના દંશકો છે, રાઈટ? હું આશા રાખું છું કે તમને ખબર પડી રહી છે. છત્રક પ્રકારના દંશકો એટલે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકે છે, જેમ કે જેલીફિશ. અને પુષ્પક પ્રકારના દંશકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકતા નથી, જઈ શકતા નથી, એક જગ્યાએ ચોંટેલા છે, ફિક્સ જ છે એક જગ્યાએ. ઓકે, અને અલિંગી પ્રકારનું પ્રજનન કરે છે, આ લિંગી પ્રકારનું પ્રજનન કરે છે. ડન છે. હવે કેટલાક દંશકો એવા છે જેમાં એકાંતર જનન જોવા મળે છે. મિત્રો, એકાંતર જનન એટલે શું? બધું સમજીએ. તો એકાંતર જનન એટલે કે પુષ્પક એ અલિંગી પ્રજનન દ્વારા છત્રક બનાવે છે. એટલે પુષ્પકમાંથી છત્રકમાં બની શકે અને છત્રકમાંથી પુષ્પક બની શકે. એને શું કહેવાય? એકાંતર જનન. ડન છે, ડન છે. હવે બધા પ્રાણીઓ એવું કરી શકે? ના, બધા પ્રાણીઓ એવું નથી કરી શકતા. તો પુષ્પકે અલિંગી પ્રજનન કરી શકે છે, તો પુષ્પકે અલિંગી પ્રજનન દ્વારા છત્રક બનાવશે અને છત્રકે લિંગી પ્રજનન દ્વારા પુષ્પક બનાવે છે. તો એવું ફક્ત એક જ પ્રાણી કરી શકે છે, ઓબેલિયા. ઓકે, આને એ રીતે મેં યાદ રાખ્યું હતું કે ઓબેલિયા યે તૂને ક્યા કિયા. ઓકે, સોંગ છે, તો એ રીતે આપણે યાદ રાખી શકીએ, ઓબેલિયા યે તૂને ક્યા કિયા. પુષ્પક से छत्रक बना दिया और छत्रक से पुष्पक बना दिया. डन. तो ओबेलिया एનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓબેલિયા જે પુષ્પકમાંથી અલિંગી પ્રજનન દ્વારા છત્રક બનાવે છે અને છત્રકમાંથી લિંગી પ્રજનન દ્વારા પુષ્પક બનાવે છે. ડન છે આટલે સુધી? ઓકે, આશા રાખું છું કે તમને ખબર પડી રહી છે. ओबेलिया. ओके, फरीथी ओबेलिया ये तूने क्या किया? पुष्पक से छत्रक बना दिया और छत्रक से पुष्पक बना दिया. આ રીતે આપણે સિમ્પલ યાદ રાખી શકીએ છીએ. તો અહીં કોષ્ઠાંતરીના ઉદાહરણ છે કેટલાક. તો આ જે છે મેં એક ફિઝિક્સવાલાના યુટ્યુબ વિડીયોમાંથી લીધેલું છે. એમની સરસ મજાની શોર્ટ ટ્રીક હતી. તો એમાં હતું કે કોષ્ટકમાં ફિરંગી ફૂલે પેનથી ગોળ ગોળ મીંડા કર્યા. તો કોષ્ટકમાં એટલે કોષ્ઠાંતરી સમૂહની વાત થઈ રહી છે. ફિરંગી તો એનું એક એક્ઝામ્પલ છે ફિરંગી મનવા. ફૂલે એટલે સમુદ્ર ફૂલ એનું એક ઉદાહરણ છે. તો પુષ્પક પ્રકારનું છે આ રહ્યું. ઓકે, જે આપણે જોઈએ ને પુષ્પક અને છત્રકારી, પુષ્પક પ્રકારનું છે સમુદ્ર ફૂલ એનું એક્ઝામ્પલ છે. તો ફૂલે એટલે સમુદ્ર ફૂલ. પેનથી તો પેનના ટુલ્લા. ઓકે, પેનથી તો પેનના ટુલ્લા. ગોળ ગોળ એટલે ગોર્ગિનિયા એનું ઉદાહરણ છે. મીંડા એટલે મિન્ડ્રીડા એનું ઉદાહરણ છે. કર્યા તો કર્યાનું કર્યા જ છે. ડન. કોષ્ટકમાં ફિરંગી ફૂલે પેનથી ગોળ ગોળ મીંડા કર્યા. કોષ્ટકમાં એટલે કોષ્ઠાંતરી, ફિરંગી એટલે ફિરંગી મનવા, ફૂલે એટલે સમુદ્ર ફૂલ અને પેનથી એટલે પેનના ટુલ્લા અને ગોળ ગોળ એટલે ગોર્ગિનિયા અને મીંડા એટલે મિન્ડ્રીના. ઓકે, આ પ્રકારે આપણે એના ઉદાહરણ યાદ રાખી શકીએ. પરીક્ષામાં આપણને ખબર નથી કે કઈ રીતે પ્રશ્ન આવવાનો છે, તો એક એક વસ્તુ ધ્યાનથી કરવી એ ખૂબ જ જરૂરી છે. તો હવે આગળ વધીએ. આપણે આયા સમુદાય કંકતધરા ઉપર. ઓકે, કંકતધરા ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. તો એને કંકતધરા એટલા માટે કહેવામાં આવે છે કે એમાં કાસ્કા જેવું જે છે સરસ મજાના પ્રવર્ધો આવેલા હોય છે. જેમ કે એ પણ અર્ય સમમિતિ ધરાવે છે. જે આ કંકતધરા છે અર્ય સમમિતિ ધરાવે છે. આ રીતે ગોળ હોય છે, અખરોટ જેવું. તમે તમારી NCERTની પુસ્તકમાં પણ આકૃતિ જોઈ શકો છો, સર્ચ કરીને પણ જોઈ શકો છો. એમાં આ પ્રકારે છે ને એક રચના આવેલી છે જેમાં કાસ્કા જેવા આવા નાના નાના આરા હોય છે. એટલે એને કંકતધરા કહેવામાં આવે છે. બંને બાજુ આવેલી હોય છે આ પ્રકારે. તો એટલા માટે એને કંકતધરા કહેવામાં આવતું હોય છે. તો અહીં જે સમુદાય કંકતધરા છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સમુદ્ર અખરોટ. આ જે વચ્ચેનો ગોળ ગોળ ભાગ છે એ અખરોટ જેવો હોય છે એટલે એને સમુદ્ર અખરોટ પણ કહેવામાં આવે છે.
ઓકે, અથવા તો કંકત જેલી પણ કહેવામાં આવે છે, કારણ કે કંકત જેવી રચના છે અને જેલી જેવું હોય છે એટલા માટે. ઓકે, અને સંપૂર્ણપણે દરિયાઈ છે એટલે તમને મીઠા પાણીમાં જોવા મળશે નહીં. સંપૂર્ણ રીતે કંકત ધરાય કેવું છે, દરિયાઈ પ્રાણી છે. તો એ સમમિતિ કેવી ધરાવે છે, તો અર્ય સમમિતિ ધરાવે છે. ગોળ છે તો અર્ય જ ધરાવશે, ગમે તે બાજુથી કાપશો તમને સરખા ભાગ મળી રહેશે. અર્ય સમમિતિ ધરાવે છે. પેશી સ્તરીય આયોજન ધરાવે છે. આમાં પણ કેવું આયોજન છે, પેશી સ્તરીય. યાદ કરો કે કોષ્ઠાંતરીમાં પણ કેવું આયોજન હતું, પેશી સ્તરીય હતું. તો જે સમુદાય વાદળી હતો એની અંદર કેવું આયોજન હતું, એમાં કોષ સ્તરીય આયોજન હતું. ત્યારે જ મેં તમને કીધું હતું કે જે સમુદાય વાદળી છે, સછિદ્ર સમુદાય છે, ફક્ત ને ફક્ત એની અંદર જ તમને કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. બાકી તમને જે સમુદાય કંકત ધરા છે એમાં પણ પેશી સ્તરીય આયોજન જોવા મળશે. અને સમુદાય કયો જોયો એની પહેલાં આપણે કોષ્ઠાંતરી, એમાં પણ તમને પેશી સ્તરીય આયોજન જોવા મળશે. આપણે કોષ્ઠાંતરીને બીજા કયા નામે ઓળખીએ છીએ, દંશકો. ઓકે, ડન. આ દ્વિગર્ભ સ્તરીય છે. કેટલા ગર્ભ સ્તર ધરાવે છે, દ્વિગર્ભ સ્તરીય છે. ઓકે, 8 પશ્મોની કંકત પંક્તિ અથવા હરોળ જેવા જોવા મળે છે, જે પ્રચલનમાં મદદરૂપ થાય છે. અને પાછી 8 પશ્મો હોય છે, જે આપણે ગોળ દોરીએ ને એની ઉપર આમ 8 આમ સમાન અંતરે ગોઠવાયેલા હોય છે. તો એવા તમને 8 પશ્મો એની અંદર જોવા મળશે. એની કંકત પંક્તિ અથવા હરોળ જે જોવા મળે છે, જે પ્રચલનમાં ઉપયોગી છે. કેટલા જોવા મળશે, 8. ખાસ યાદ રાખજો, કેટલા જોવા મળશે, 8. ઓકે. હવે એની એક ખાસ લાક્ષણિકતા છે, બહુ જ ખાસ. એમાં જૈવિક પ્રદીપ્યતા જોવા મળે છે. એનું ગુજરાતી ખૂબ જ અઘરું લાગ્યું મને, પણ એનું જે ઇંગ્લિશ છે ને એ ખૂબ સરસ છે. બાયોલ્યુમિસેન્સ. ઓકે, એનું ઇંગ્લિશ ખૂબ સરસ છે, બાયોલ્યુમિસેન્સ. જૈવિક પ્રદીપ્યતા એટલે બાયોલ્યુમિસેન્સ જોવા મળે છે. ઓકે, બાયોલ્યુમિસેન્સ એ લ્યુસિફરેસ નામના એન્ઝાઇમથી થતી હોય છે. રિસ્પોન્સિબલ એન્ઝાઇમ લ્યુસિફરેસ છે. ઓકે, અને એનું રિસ્પોન્સિબલ જીન છે લક્સ જીન. એટલું આપણે ડિટેલ્સમાં જવાની જરૂર નથી, પણ એની અંદર બાયોલ્યુમિસેન્સ જોવા મળે છે. હવે બાયોલ્યુમિસેન્સ એટલે શું, આગિયો જોઈએ છે, આગિયામાં કેવી તમને ચળકાટ જોવા મળે, રોશની જોવા મળે, એવી રોશની જોવા મળે. ઓકે, ચળકાટ જોવા મળે, એને બાયોલ્યુમિસેન્સ કહેવામાં આવે. કુદરતી ભેટ છે એને, કે એ ચમકી શકે છે, પોતે પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. એને બાયોલ્યુમિસેન્સ કહીશું. કોની અંદર જોવા મળશે, કંકત ધરામાં. ઓકે, સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ છે બાયોલ્યુમિસેન્સ. એટલે લિંગ ભેદ નથી, કોઈ પણ પ્રકારનો તમને લિંગ ભેદ નહીં જોવા મળે. ફક્ત લિંગી પ્રજનન કરે છે અને બાહ્ય ફલન થાય છે. બાહ્ય ફલન પણ થાય છે અને પરોક્ષ ગર્ભ વિકાસ થાય છે. બાહ્ય ફલન એટલે શું મિત્રો, કે શરીરની બહાર થતું ફલન. ઓકે, અને આપણે બાહ્ય ફલન કહીએ છીએ. શરીરની અંદર થતું ફલન હોય તો અંતઃફલન, અને બહાર થતું ફલન છે તો બાહ્ય ફલન છે. ડન. અને લિંગ ભેદ જોવા મળતો નથી, એટલે એક જ વસ્તુમાં પુરુષ અને માદા બંને હશે. ઓકે, અને પરોક્ષ ગર્ભ વિકાસ થાય છે. ઉદાહરણ કેવી રીતે યાદ રાખીશું, તો કાસ્કાથી ટીનાએ બ્રેક મારી. આ પણ મેં ફિઝિક્સવાળાના એક વિડીયોમાંથી જ લીધેલું છે. ખૂબ જ સરસ રીતે એમને સમજાવ્યું હતું. તો કાસ્કાથી ટીનાએ બ્રેક મારી. તો કાસ્કાથી એને શું કહેવાય, કંકત ધરા. અને ટીનાએ તો ટીનોપ્લેના. અને બ્રેક મારી તો પ્લુરોબ્રેકિયા. એના ઉદાહરણ છે ટીનોપ્લેના અને પ્લુરોબ્રેકિયા. કાસ્કાથી તો કંકત ધરા સમુદાય આવી ગયો. ટીનાએ એટલે ટીનોપ્લેના, અને બ્રેક મારી તો પ્લુરોબ્રેકિયા એના ઉદાહરણ છે. તો આટલામાં કવર થઈ જાય છે. ઓકે, પછી આવે છે સમુદાય પૃથુકૃમિ. તો સમુદાય પૃથુકૃમિ જે છે ને એ આપણે આગળ થોડા આવી ગયા હતા, જોયું હતું ને તમે પ્રશ્નો. તો બસ બહુ જ ઇઝી સમુદાય છે, એકદમ સરસ મજાનો છે. ચપટાકૃમિ એટલે કહેવાય છે કે પૃષ્ઠવક્ષ બાજુથી ચપટા હોય છે, સમજાવી દીધું. તો વિવિધ પ્રાણીઓમાં અંતઃ પરોપજીવી છે. પરોપજીવી એટલે જે આપણી અંદર રહીને જીવતા હોય એને પરોપજીવી કહેવાય. ઓકે, તો વિવિધ પ્રાણીઓમાં, ઘણા બધા પ્રાણીઓમાં કેવા હોય છે, પરોપજીવી હોય છે. અને જે આ સમુદાય છે એ અંકુશો અને ચૂસકો ધરાવે છે. ચૂસકો એટલે જ પોષણ મેળવવા માટે, પોષણ ચૂસવા માટે હોય, અને અંકુશો એટલે એને પકડી રાખવા માટે. કોઈ વસ્તુમાંથી તમે ચૂસી રહ્યા છો તો સમજો એને તમારે પકડી રાખવું પડશે. તો અંકુશ મેળવે અંકુશો વડે, ચૂસકો વડે ચૂસે. એ બંને પોષણ મેળવવા માટે ધરાવે છે. જ્યોત કોષો ધરાવે છે. એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે. જ્યોત કોષો શું કરવા, તો આશ્રુતિ નિયમન માટે આવેલા હોય છે અને ઉત્સર્જન કરે છે. આ જે જ્યોત કોષોની રચના છે મિત્રો, શાની અંદર, પૃથુકૃમિમાં, એ ઉત્સર્જન માટે ઉપયોગી છે અને આશ્રુતિ નિયમન માટે ઉપયોગી છે.
ઉત્સર્જન માટે ઉપયોગી છે અને આશ્રુતિ નિયમન માટે ઉપયોગી છે. કઈ રચના? તો જ્યોતકોષોની રચના. ઓકે, આની અંદર પણ કેવું આયોજન છે? અંગસ્તરીય આયોજન છે. હવે આવ્યું અંગસ્તરીય આયોજન. આની પહેલાં આપણે પેશી સ્તરીય જોયું, કોષસ્તરીય જોયું, હવે આવ્યું મિત્રો અંગસ્તરીય આયોજન. કેવું છે? ત્રિગર્ભ સ્તરીય છે, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, અદેહકોષ્ઠી છે. ઓકે, દેહકોષ્ઠ હોતો નથી. કેવું છે? અદેહકોષ્ઠી છે, અદેહકોષ્ઠી છે. લિંગ ભેદ નથી, કોઈ પણ પ્રકારનો લિંગ ભેદ તમને આની અંદર નહીં જોવા મળે. માદા અને પુરુષ એક જ માં હશે. ઓકે, અંતઃફલન થાય છે, શરીરની અંદર થાય છે ફલન. અને ડિંભીય અવસ્થા, ડિંભ જોવા મળે છે. ડિંભ એ વન ટાઈપ ઓફ જે તમે બટરફ્લાય જોયું હશે, આગળના વિડીયોમાં પણ મેં સમજાવ્યું હતું કે પતંગિયું હોય એનું કેવું, એની પહેલાં એની એક અવસ્થા હોય, પૂમા અવસ્થા, જેની અંદર એક કીડો હોય ને પછી ખબર એની આજુબાજુ કંઈક વીંટળાઈ જાય, પછી એ પતંગિયું મળે. તો બસ એવું એ પ્રકારનું કંઈક જોવા મળે છે અને ડિંભીય અવસ્થા કહેવાય. એના કરતાં અલગ હોય પણ એના જેમ જ કાર્ય કરે. ઓકે, તો એને ડિંભીય અવસ્થા કહેવાય. તો પ્લેનેરિયા, તો ઉચ્ચ પુનઃ સર્જન શક્તિ હોય છે એનામાં પ્લેનેરિયા કરીને એક આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોનું? પૃથ્થુકૃમિમાં. એનામાં ઉચ્ચ પુનઃ સર્જન શક્તિ હોય છે. તમે એના ગમે એટલા કટકા કરી દો ને, આના કટકા કરી દો ને, તો એ જેટલા કટકા તમે કર્યા ને એ બધા કટકામાંથી નવું પ્લેનેરિયા બની જાય. એટલે તમે કહી શકો કે આ તો શું છે ભાઈ? અમર છે. કેવું છે? પ્લેનેરિયા અમર છે, ઉચ્ચ પુનઃ સર્જન શક્તિ છે. ગમે એટલા કટકા કરશે, કટકામાંથી નવું પ્લેનેરિયા બની જશે. ઓકે, બીજા ઉદાહરણ છે પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ. ડન છે, ડન છે. ઓકે, સમુદાય પૃથ્થુકૃમિમાં આશા કરું છું કે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, અહીંયા ગર્ભસ્તરની આપણે વાત કરી, ત્રિગર્ભ સ્તરીય છે, 3 ગર્ભસ્તર ભરેલા હોય છે. દ્વિપાર્શ્વ સમમિતિ, વચ્ચેથી કાપો, 2 સરખા ભાગ થાય. અદેહકોષ્ઠી છે, એટલે કે જે દેહકોષ્ઠ હોય છે, જે નળી હશે પાચન નળી અને જે બહારનો ભાગ હશે એ બેની વચ્ચે તમને જગ્યા જોવા મળતી નથી, પૂરેલું છે બધું, એને અદેહકોષ્ઠી કહેવાય. લિંગ ભેદ નથી, અંતઃફલન જોવા મળે છે, ડિંભીય અવસ્થા જોવા મળે છે. પ્લેનેરિયામાં ઉચ્ચ પુનઃસર્જન શક્તિ છે. ઉદાહરણ છે પટ્ટીકૃમિ અને યકૃતકૃમિ. તો મિત્રો હજુ આગળ પણ કેટલી બધી નોટ્સ છે, પણ આજનો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. તો આશા રાખું છું કે તમને આજના આ વિડીયોમાં ખબર પડી હશે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તો મળતા રહીશું આવા જ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.